વડોદરામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દે કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું। વડોદરામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંગઠનના હોદ્દેદારોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં દેશમાં વધી રહેલી કથિત જેહાદી માનસિકતા, લવ જેહાદ, ગેરકાયદેસર દબાણો અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કલેક્ટર કચેરીએ રજૂઆત કર્યા બાદ કાર્યકરોએ શહેરના યોગા સર્કલ પાસે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રતીક રૂપે પૂતળાનું દહન કર્યું હતું। બજરંગ દળના જણાવ્યા અનુસાર સામાજિક સૌહાર્દ બગાડતા તત્વો સામે તંત્ર દ્વારા ત્વરિત અને દંડાત્મક પગલાં ભરવા અનિવાર્ય છે। આ કાર્યક્રમને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એવું છે કે બજરંગ દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી જિહાદી માનસિકતા જે ધરાવતા લોકો છે, જિહાદિક માનસિકતા જે ધરાવે છે એના પ્રત્યે રાષ્ટ્રમાં આખા ભારતભરની અંદર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બજરંગ દળ દ્વારા। એના અંતર્ગત મહારાષ્ટ્રની અંદર નાસિકમાં જે TCS નામની કંપની છે એની અંદર આપને ખબર હશે કે લવ જિહાદનો વિષય આવ્યો, સાથે સાથે ધર્માંતરણનો બી વિષય આવ્યો છે। તો આવી મોટી મોટી કોર્પોરેટ કંપનીની અંદર પણ આ બધા વિષયો આવે છે। સાથે સાથે અમરાવતીની અંદર જે એક વિધર્મી યુવક દ્વારા 180 દીકરીઓ સાથે કુકર્મ કર્યા અને સાથે સાથે 300 થી 350 વિડીયો ક્લિપ્સ એના બનાવ્યા। તો આ જે લવ જિહાદ ચાલે છે, લેન્ડ જિહાદ ચાલે છે, પછી ફૂડ જિહાદ ચાલે છે, તો એના અંતર્ગત સમગ્ર ભારતભરની અંદર વિરોધ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે અને એના અંતર્ગત વડોદરા મહાનગરમાં આજ રોજ અમે આ આવેદનપત્ર આપ્યું છે। અને સાથે સાથે વડોદરાની અંદર હમણાં અગમ થોડા સમય પહેલા જે સમાની અંદર લવ જિહાદની ઘટના ઘટી હતી, એવી જ રીતે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર પણ એક વિષય ગયો હતો, એ પણ એક ઘટના ઘટી હતી અને હમણાં 4-5 દિવસ પહેલા અકોટા પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ નોંધાઈ હતી। એટલે ઘણા બધા વિષયો એવા છે કે જે લવ જિહાદને આ લોકો વિધર્મીઓ દ્વારા હિન્દુ દીકરીઓને હોલાઈ ફસાઈને અને એને ધર્માંતરણ કરવા પણ મજબૂર કરી રહેતા હોય છે। એટલે એ વિષય પર અમે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એમને કીધું કે આ રીતના જે કોઈ કૃત્ય કરે છે, જે લોકોની જિહાદી માનસિકતા છે, આ તત્કાલ ધોરણે બંધ થવી જોઈએ, નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે સમગ્ર ભારતભરની અંદર। ભરત ભરવાડ, બજરંગ દળ સંયોજક, વડોદરા મહાનગર। અમારી એક જ માંગ છે કે જેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજ કે જેમણે હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરી, મુગલોને આપણા માતૃભૂમિથી ખસેડીને છેક અફઘાનિસ્તાન સુધી લઈ ગયા અને એમના પુત્ર ધર્મવીર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે આટલો બધો ફોર્સ કર્યો હતો, છતાં પણ તેમને 30 દિવસ સુધી પીડા સહન કરી, તેમ છતાં પણ એમને ધર્મ પરિવર્તન નથી કર્યું। અને એમના જ માતૃભૂમિ પર, કર્મભૂમિ પર મહારાષ્ટ્રમાં નાસિકમાં એક TCS નામની કંપની છે, MNC કંપની છે, ત્યાં મુસ્લિમ જેહાદીઓ દ્વારા ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। ત્યારબાદ અમરાવતીમાં એક 18 વર્ષના છોકરાએ આપણા દીકરીઓ જોડે ખરાબ કૃત્ય કર્યું છે, એના વિડીયો ઉતાર્યા છે। આવી જ રીતે સમગ્ર ભારતમાં UP હોય, MP હોય, ઇન્દોર હોય, ગુજરાત, વડોદરામાં પણ આપણા કેટલાક આવા કિસ્સાઓ બનતા હોય છે। લેન્ડ જેહાદની વાત કરીએ તો લેન્ડ જેહાદમાં ગવર્મેન્ટની કેટલીક જગ્યાઓ એ લોકોએ લેન્ડ જેહાદ તરીકે યુઝ કરીને પચાવી પાડી છે। રેલવેની લાઈનો છે, રેલવેની લાઈનોની આજુબાજુ પણ જેહાદીઓ કેટલા બધા થઈ ગયા છે, એમના મકાનો કેટલા બધા થઈ ગયા છે। ફૂડ જેહાદ કરી રહ્યા છે, ફૂડમાં થૂકીને આપણું અન્ન ખરાબ કરે છે, આપણું ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્સ કરી રહ્યા છે। તો આ લોકોને ષડયંત્ર રચવા માટે પાછળથી કોણ મદદ કરે છે, ફાઇનાન્શિયલી કોણ હેલ્પ કરે છે, એની તપાસ થવી જોઈએ। અને આપણે જોઈ શકીએ કે સમગ્ર વિશ્વમાં કોઈ વ્યક્તિ જો ફેક એકાઉન્ટ બનાવીને કોઈ દીકરીને ફસાવવા માંગે તો એને સખતથી સખત સજા આપવામાં આવે છે, પણ આ કાયદો આપણા ભારતમાં નથી। તો અમારી એવી માગણી છે કે જેટલા પણ આ જેહાદીઓ ધર્મ પરિવર્તન, લવ જેહાદ, લેન્ડ જેહાદમાં ષડયંત્રમાં જોડાયેલા છે, એમના પાછળ જે એમના આકાઓ છે એમને પકડવામાં આવે અને જલ્દીથી જલ્દી આમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। પ્રતાપરાવ મોહિતે, બજરંગ દળ સહસંયોજક, વડોદરા મહાનગર।